ગોપાલ ઇટાલિયા પીએ અને લીગલ એડવાઇઝર સામે ખોટા દસ્તાવેજ બનાવવા અંગે ફરિયાદનો મામલો. એસઓજી પોલીસ દ્વારા આરોપી ધર્મેશ કાનાણીની ધરપકડ કરાઈ. મનસુખ પાટરિયાની શોધખોળ કરી રહી છે પોલીસ. સોલ્વન્સી સર્ટિફિકેટ માટે નકલી દસ્તાવેજ અને સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કર્યા હોવાનો આરોપ. જામીન ખત મેળવવા બેંક લોનના સર્ટિફિકેટમાં 3 લાખ જેટલી રકમનું લખાણ દૂર કર્યા હોવાનું મામલતદારને જાણવા મળ્યું. એસઓજી પોલીસે 2021ના સ્ટેમ્પ પેપર વેચાણ અને અરજી વેચાણ દસ્તાવેજ કબજે કર્યા. આરોપી ધર્મેશ કાનાણીએ ખુદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો પીએ તેમજ લીગલ એડવાઇઝર હોવાનું જણાવ્યું. આ પહેલા પણ 2 કેસમાં આરોપી હોય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે છેતરપિંડીનો કેસ દાખલ કરી વધુ કોઈ આમાં સામેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદાર તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબનાઓ દ્વારા એક લેખિતમાં કમ્પ્લેન કરવામાં આવેલી હતી, જેમાં 2 આરોપી મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાની વિરુદ્ધમાં ફરિયાદ હતી. જે ફરિયાદ દાખલ થયા બાદ આગળની તપાસ અમને સોંપવામાં આવેલી હતી. જે ફરિયાદની હકીકત જોઈએ તો આરોપી મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા નાઓને કોર્ટમાં જામીન ખત ભરવા માટે સોલ્વન્સીની જરૂરિયાત હોય તો તેઓએ સોલ્વન્સી બનાવવા માટે ધર્મેશભાઈ હરિભાઈ કાનાણીનો સંપર્ક કરેલો અને બંને ભેગા થઈને ધર્મેશભાઈએ તેઓના મનસુખભાઈના જે બેંકના ડોક્યુમેન્ટ હતા, જે બોજાના સર્ટિફિકેટ હતા, તેમાં 3,36,000નો બોજો બતાવેલો હતો. તેમ છતાં 3 લાખનો આંકડો ભૂસી નાખીને 36,000નો બોજો બતાવીને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલું. જે આધારે તેઓએ એફિડેવિટ કરીને મામલતદારશ્રીને સોલ્વન્સી માટે એપ્લિકેશન કરેલી. મામલતદાર ઓફિસમાં શંકા જતાં તેઓએ તાત્કાલિક આ બાબતે ઇન્ક્વાયરી સોંપેલી. જે પરચુરણ અરજી 1/2021થી તેઓએ ઇન્ક્વાયરી કરીને તે સંપૂર્ણ તપાસ દરમિયાન તેઓને તપાસમાં જણાઈ આવેલ કે બંને આરોપીઓ દ્વારા એક ખોટું બેંકનું સર્ટિફિકેટ દર્શાવીને ખોટું એફિડેવિટ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન કરેલી છે. જેથી આજરોજ તેઓએ અરજી આપીને ગુનો દાખલ કરાવેલો છે અને તેમના વિરુદ્ધમાં આઈપીસી કલમ 465, 467, 471 અને 193, 196 અને 511 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. જે આધારે આજરોજ અમે ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી નાઓને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓને ઝડપી પાડ્યા બાદ તેઓની ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમના ઓફિસમાંથી જે તે સમયે જે સ્ટેમ્પ ખરીદવા માટેના રજીસ્ટર હતા 2021ના, તે અમે ગુનાના કામે કબજે કરેલા છે. તેમજ સ્ટેમ્પ માટેની જે એપ્લિકેશન હોય તે ઓરિજિનલ એપ્લિકેશન 2021ની કબજે કરવામાં આવેલી છે. પૂછપરછ દરમિયાન ધર્મેશભાઈ હરિભાઈ કાનાણીઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી અને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા નાઓના પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે અને તેમના તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે. આ કામે હવે વધુ કોઈ આરોપી સંડોવાયેલા છે કેમ તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ધર્મેશભાઈ આ ફરિયાદમાં જે આરોપી છે ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી, તેઓના વિરુદ્ધમાં અગાઉ 2013માં એક ઝેરોક્સ ચોરી બાબતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને 2024માં એક ખોટા પોસ્ટર બનાવવા બાબતેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંનેમાં તેઓની ધરપકડ થયેલી હતી. આમ તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઉભા રહી જાય.